ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં. હા, તમે કેમ છો? બસ બધા જો ચા પાણી પીતા, ઉઠી નાયા, હા. દીવાબત્તી કર્યા, હા શ્રીમદ ભાગવત વાંચ્યું, હા પછી નાસ્તો કર્યો, હા ચા પાણી પીતા. હા હવે પાછો ઘૂંટડી 11 ગુટલી વાગ્યાની થાય. 11 વાગ્યાનો. હા બાકી મજામાં. હા મમ્મી એકચ્યુઅલીમાં બિઝી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? આ મજન રબર નાખવાનું આવ્યું. તેમાં રબર નાખીએ. હા હા બેયમાં રબર જ નાખવાનું. હા તમે વાંચી લીધી ગીતાજી. ગીતાજી? નાસ્તો થઈ ગયું, રસોઈ થઈ ગઈ, ભાઈ ભાઈ. કપડાં ધોવાઈ ગયા. હા હવે આ આખરી કરી લે. હા હા કામ થઈ ગયું બધું. રોટલી બાકી છે એક. હા નાસ્તો કર્યો કે તો? નાસ્તો તો કરી લઈએ. અટાણુંથી હોય કઈ ચાલે. 11 સાડા 10 ત્યાં. હાય ધ્યાન. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી ગુડ મોર્નિંગ, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તે નાસ્તો કર્યો કે નથી કર્યો? ના, મેં નાસ્તો નથી કર્યો. નથી કર્યો કા? ના, મને ભૂખ નહોતી લાગી ને આજ થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું હતું હા એટલે. હા તો સ્કૂલે જાવું ને? હા, સ્કૂલે જાવું. હા તો હાલ હવે ટાઈમ થઈ ગયો છે ને હું તને મૂકી જાઉં. હા, હા. તો તે લંચ બોક્સ ભર્યો કે? હા, ભરી લીધો. એમાં શું ભર્યું? દૂધી દાળનું શાક ને ભાત. ભાઈ ભાઈ તને ભાવે દૂધી હા. દાળનું શાક? હા તો હાલ હું તને મૂકી જાઉં હવે. હા. બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે. 150 માં ફૂલ થાળી અનલિમિટેડ ને જમવામાં છે દૂધી દાળ, રોટલી, પાપડ, ફરફર એટલે પછી રાયતું, લીંબુનું અથાણું ને ભાત. કેવી લાગી મમ્મી 150 માં ફૂલ થાળી? તો ના લઈ ગયું એવું ભાત તો ખબર. આમ ફૂલ થાળી જેવું થઈ ગયું ને આ તો. ફૂલ થાળી. તો આજે જમવામાં આ છે નહીં આપણે? બા જમી લેવું ને? હાલો તમે લઈ. હાલો. ધ્યાનભાઈ આવી ગયા છે સ્કૂલેથી ને હવે જમવા બેઠા છે. હાય ધ્યાન. હાય. આવી ગયો સ્કૂલેથી? સ્કૂલેથી આવી ગયો. કેવીક મજા આવી? બહુ મજા આવી હો. આજ તો ટાઈમે આવી ગયો હતો ને તને હા, તેડવા? આજ તો ટાઈમે આવી ગયો તો. કાલ થોડુંક મોડું થઈ ગયું હતું નહીં? હા, કાલ થોડુંક મોડું થઈ ગયું હતું. હા 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 તો હાલો હવે જમી લે પછી ટ્યુશનમાં રજા છે ને? ના, ના, જવાનું. જવાનું? હા. રજા નથી? ના, ના. ખાલી રવિવારે જ રજા હોય નહીં હા, ટ્યુશનમાં તો? રવિવારે જ રજા હોય. બાકી રેગ્યુલર જવાનું. રેગ્યુલર જવાનું. હા તો હાલો હવે જમી લે હા, પછી. હાલ જમી લો. પછી ટ્યુશનમાં જાય. હા હા તો અમે આવી ગયા છે ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્કે. અહીંયા તમારે જવું હોય તો 5 રૂપિયા ગેટ પાસ લેવો પડે. અહીંયા જવલભાઈમાં ઊભા છે. ચાલો આપણે અંદર જઈએ. હું ને જવલ અહીંયા પાર્કમાં આવી ગયા છે, ચિલ્ડ્રન પાર્કમાં. ને અહીંયા મસ્ત મજા આવે એવું છે નાના છોકરાઓને. અહીંયા હિંચકા ને એવું બધું છે, લસરપટ્ટી ને. આ તો આડું આવતું હતું એટલે આવી ગયા નહીં જવા? આવો અહીંયા પણ નાના નાના છે હિંચકા, લસરપટ્ટી. તાર બેહું એમાં મજાક તો કરના. આમાં આમાં બેહીએ જા આમાં. ને લોકેશન છે એક નંબર નહીં, ફોટો સારો આવે નહીં? આ ફોટા હારા આવે હો. હા નાનું છોકરું ભેગું હોય તો ઓવાય. હા હા અમે તો અહીં એમને વિડીયો ઉતારવા આવ્યા હતા. તો ઘર બાજુ જાય નહીં જવા? હા હવે જવાય. આગળ ભૂતનાથનો ફાટક આવે, પછી આગળ આવીએ એટલે પેટ્રોલ પંપ આવે ને સ્વામિનારાયણ ગુરુકુલની સામે જ છે પફનું જયશ્રી બેકરી. ત્યાંથી અમે પફ લીધા છે. અહીંયા પફ લેવા આવ્યા હતા જયશ્રી બેકરીમાં. પફ લઈ લીધા. આવો હવે ઘરે જાય નહીં? હવે ઘરે જાય. તો કાલે અમારે ઘરે મહાન વ્યક્તિ આવવાના છે. નામ જોઉં તો ખરી, હરો ખાવા હમાતો નથી. કોણ આવવાનું મમ્મી કે? તને ખબર લે. મને તો ખબર પણ આજે કહી દઉં કે કાલના વિડીયો બતાવશું. કહેવાય ને, આજે કહેવાય.
પણ હરખતો જાવ તમે ખાલી આમ હરખતા જાઓ. હા ઓહો તને નથી રાખ મન તો હરખ છે જ તી. તો પછી તો અમને તો તારાથી ડબલ હોય ને. તમારે તો ડબલ છે, ડબલ થી વધારે છે. બા કાલ તો આપણા ઘરે એક વ્યક્તિ આવવાના મહાન. હા તો એ તો સારું ને હા કોઈ પણ આવે મહેમાન એ સારું હા હાય ધ્યાન. હાય તને તો ખબર છે કે તને નથી ખબર? હા મને તો ખબર છે. ખબર છે ને? હા હા તો કાલે આવશે એટલે. સવારે ઉઠો તો મમ્મીનું મોઢુંમાં જોયું તો મમ્મીનું મોઢું મોટું મોટું લાગે. હા મને થયું કે મમ્મીનું મોઢું કેમ મોટું મોટું લાગે? હા મેં મમ્મીને પૂછ્યું. હા મમ્મી કે મહેમાન આવવાના. મેં કીધું તો બહુ સારું વાત તો મોટું થવું જ જોઈએ આજ તો. પછી બાકાજી ગઈ. પછી બાકાજી. હા હું ઈ જ કહું, મેં કીધું મમ્મી હવારના કઈ કહેતા નથી ને મોટું મોટું લાગે. પછી મને ખબર પડી. હા તો કાલના વિડીયોમાં અમે તમને બતાવશું કે કોણ આવે છે. તો ધ્યાનભાઈ સ્કૂલનું હોમવર્ક અને ટ્યુશનનું હોમવર્ક કરે છે. હાય ધ્યાન. હાય. આજે બેયનું હોમવર્ક છે તારે? હા આજે બેયનું હોમવર્ક છે. હા હા આમ તો દરરોજ હોમવર્ક કરતા હોય પણ હું દરરોજ ક્લિપ નથી લેતો. પણ આજે એમ થયું કે આજે આપણે ધ્યાનભાઈને ક્લિપ લઈ લઈએ. હા ક્લિપ લઈ લઈએ. તો કયું છે હોમવર્ક આજે? આજે તો સ્વાધ્યાય પોથી લખવાની છે, વર્કબુક. અચ્છા હા કેની? સ્કૂલની? હા સ્કૂલની. એમાં કઈ છે? આ બધી મિક્સમાં છે કેમ કે જો આવી રીતના હોય. હા બધા વિષયની. અચ્છા ઇંગ્લિશ ને વિજ્ઞાન ને સમાજ ને બધું એકારે. વિષયની આવી રીતના હા હા ક્રમમાં હોય. હા કેમ કે આમાં હિન્દી એવી રીતના ક્રમમાં હોય. હા હા જેટલા પાઠ હોય એટલા ઇંગ્લિશ આવે, સ્વાધ્યાય પહેલા પોથીમાં. હિન્દી હા પછી આ ઇંગ્લિશ આવી ગયું. હા હા પેલા અલગ અલગ આવતી હવે ભેગી કરી નાખી હા એવું હવે છે? ભેગી કરી નાખી. આ હા. ગુજરાતી છે. હા હિન્દી ને વિજ્ઞાન ને સમાજ ને હા, બધું હે ને? આ ગણિત. ગણિત આવી ગયું. પછી આ પાછું વિજ્ઞાન આવી ગયું. હા હા એવી રીતના મિક્સમાં હોય. હા તો ટ્યુશન નું શું છે? ટ્યુશનનું ગણિતનું જ છે ટ્યુશનનું. અચ્છા બે ગણિતના જ છે હોમવર્ક. હા ના સ્કૂલનું ગુજરાતીનું છે હા હા ને ટ્યુશનનું ગણિતનું છે. હા બરાબર. હા તો હાલો હવે તું હોમવર્ક કર લે. હા હાય મમ્મી. હાય મમ્મી આજે છે ને આપણા સબસ્ક્રાઈબરની કોમેન્ટ આવી હતી કાલના વિડીયોમાં. હા એમ પૂછ્યું કે તમે વિડીયો વ્લોગમાં કહેજો કે તમે ક્યાં રહ્યો છો. તો અમે રહીએ છીએ જુનાગઢ હા. અને જુનાગઢમાં મધુરમમાં રહીએ છીએ. મારા હા 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 શું કહો મમ્મી? હું એમ કહેતી હતી કે પાણીની કોમેન્ટ આવી હોય ને એને હા. કહેજે કે અમારા બ્લોગ કેવા લાગે તમને. હા તો તમને અમારો વ્લોગ કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરજો. કરજો. તો આજ માટે આટલું જ. તમે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મોજ કરો. બાકી તમે શું લઈને આવ્યા હતા ને શું લઈને જાશો મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં. જય હિન્દ. અને કાલના વ્લોગમાં મહાન વ્યક્તિ આવશે તો તમે કાલનો વ્લોગ ને આજનો વ્લોગ જોવાનું ન ભૂલતા. નહીં ધ્યાનભાઈ? હા